સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લીએ માલપુર પોલીસ વિસ્તારમાં સોમપુર ગામની સીમ નજીક મોટી પ્રોહિબિશન કાર્યવાહી હાથ ધરી 7.73 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલા, પીપી સોલંકી, વીડી વાઘેલા અને વિજય તોમરની ટીમ વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરી હતી। મેઘરજ તરફથી આવતી શંકાસ્પદ બલેનો કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાડી દીધી હતી। પીછો કરતા દરમિયાન સોમપુર ચોકડી પાસે કાર ડિવાઈડર પર ચડી જતા 2 શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ ઉપરાંત 5 લાખની કાર સહિત કુલ 7.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે।